અરે તમારા ભાઈબંધ હર્ષનો ફોન આવે, તમે તાર કામ કરો, હું ઉપાડીને સ્પીકર પર કરી દઉં. બોલ હર્ષ, કેમ આટલું બધું રાત્રે મોડા ફોન કર્યો તે? કઈ કામ હતું? હારું તું અત્યારે ફોન કર્યો, બાકી હું ક્યારનો ખાઈ પીને હુઈ ગયો હતો. જો આજે હું મારા જ ઘેર વહેલો આવી ગયો છું, એટલે મેં કહ્યું લાય જમવાનું બનાવીને જમીન હુઈ જાઉં. અને તને ખબર જ છે કે હવે મારા લગ્ન થઈ ગયા છે, એટલે તાર ભાભી એકની એક મારા જોડે રહે, અને તાર ભાભીને હું કેટલો બધો પ્રેમ કરું, એટલે એનાથી હું કોઈ દિવસ કઈ હંતાડતો બી નહીં. એટલે મારા કોઈ ભાઈબંધનો ફોન આવે તો હું સ્પીકર ઉપર જ વાત કરું, એટલે શું કઈ હંતાડવા જેવું હોય જ નહીં. બોલ હવે શું હતું, કે કઈ કામ હતું? ના ભાઈ, તારી યાદ આવી એટલે ફોન કર્યો. કાલે ઓફિસમાં મળીએ. સારું સારું, હા, મળીએ કાલે. बड़ा हरामी हो. એ તો તું ભૂલું છું હવે. આ તારો ઘરવાળો જીવે છે ને ત્યાં સુધી તારું ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને, એનાથી વધારે ખરાબ કઈ ના થઈ શકે. I am sorry, Babu. ઓહો, શું બનાવે છે? છોલે ને પૂરી બનાવી છે મેં તમારા માટે. આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે, પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે, અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને, એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે, એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા, આગળ તો સાંભળ. પછી એનો હાળો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત. આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને? એટલે આપણો ક્યાં, મારો હાળો તો હારો છે બિચારો, એની વાત. મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં છું? બોલો આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચિંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં. નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા છે. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી, આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખણનો ખોટો હોય છે એ મને ખબર છે. ના ના ના, છોકરો તો હારો હોય છે, તને કેમ નહીં? તમે તો હારું જ કહેવાય ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે, ભાઈબંધે મારા. હવે મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ હું તમે- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર, જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો, તો પિક્ચર બને કેમ હું આવી રીતે તમે તમારા ઉપર લો તો? જામને હવે કઈ હારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો ઓલા હિટ જશે, હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. બહુ ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર હારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેઠ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો હારું બનાવાય જ નહીં. વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? અને રસોઈ. રસો એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે, તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ, પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો. નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવું તો પેલો મારો પગાર આવ્યો છે, એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા જા. જાઓ હવે આટલા લઈને, નહીં તો આ એ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે. तू तो गया बेटे. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં? કોને મળવા જવાનું છે કે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા બૈયો જેવા નાટક કરતા હશો? હારું ભાઈ, હવે ધોઈ નાખું છું. હા તો રાહ કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? દેવો બહુ દુખાય છે? અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી કોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે? એકે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ કઈ નહીં કર્યું યાર, આરતી ચાલુ હતી, આંખો બંધ હતી, તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને, તો પેલી ભાઈ સિદ્ધિ કે કરણભાઈ મને આંખ મારે છે. તમે મારી જશે. તમે કઈ સીધા હો ને એવા જ હો ને. મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે. એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે, પણ કઈ મારે આંખ મારવાની ક્યાં જરૂર આવે છે એને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે. મને અને નહીં એ ખબર. મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બી એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા. પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ.
યારા ઝંડ જેવા ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો. શું દોત કાઢું છું, શરમે નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તે પ્રસાદ કે બરાબર મળી ને બોલો, માર તો બૈરું એ મજા લે છે મારી. તો લે જ ના. અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળવાનું. ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણ ભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં, લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર છે માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કહેવું છે કે મારા વતીની એ બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટીથી, નહીં તો બીજી બે પડશે ક્યાંથી. એવા લખણ તો છે જ તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં? એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કંઈક મારા આજે સાંભળવું છું. કેમ કે તારા મોઢે બીજી કોઈ અપેક્ષા એ નહીં મને. અને મારા કઈ વાત કરવી જોઈએ નહીં તમારા જોડે. પણ હવે ઘરની બહાર ના નીકળતા. ભગવાનના દર્શન કરવા જાય છે, આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી ના આલી. આ આલી તો ખરા, હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ, ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોયું દરેક વસ્તુ મજા લેશે. તો મજા જ નહીં માણસ. હું પણ લખો તમારી થઈ ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે પણ ફેટ ખાવ એ જ દાવના છો. હવે હા હું જોયા વગર નહીં લો. દરરોજ કપડાં ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડાં કરવાની. તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડાં કાઢે. તમે ઊંધા કો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દર નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડાં કાઢવાની. કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય. હા હું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી. એમ નહીં કીધું કે ના બોલાય હું. તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. એક કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું. ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કઈ નહીં થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કઈ નહીં વચ્ચે કંઈક તો હશે ને આપણા બે વચ્ચે. એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી આપું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લા એક કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું. ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માને વાત. આ તો ના, પણ એવું નહીં. જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું પણ. આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દેત તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે. તારું ઘર દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જાય છે. એક શબ્દ ના બોલતી ને કહો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. શું કરો છો? કામ ચાલુ જો. અરે હું શું કહું, તમે તમારી પહેલી ગર્લફ્રેન્ડને છેલ્લી વારે ક્યારે મળ્યા હતા એ તો કહો. લે આજે ગર્લફ્રેન્ડની વાત. બાકી તું કરું ઝઘડો કરત તું મારી જોડે. આખી જિંદગી કઈ થોડી કઈ ગર્લફ્રેન્ડની બાબતે હું તમારી જોડે ઝઘડો કરતી રહીશ. અને પાસ તો બધાનું હોય. તમે કોને? હું એને છેલ્લી વાર ક્યારે મળ્યો હતો એમ ને? લગભગ ડિસેમ્બર 2020માં એને મળ્યો હતો. બોલ છેલ્લે. ઓહો, તો તમને મહિનો સાલ બધું યાદ છે નહીં? એકદમ યાદ હોય. કેમ કે છોકરાઓ હંમેશા એના પહેલા પ્રેમને લઈને જાય ને એકદમ સિરિયસ હોય. ઓહો, અને અમુક છોકરાઓ તો ઇમોશનલ હોય, ખબર તમને? હું ઓહો. પોતે ઇમોશનલ હતો. છોકરાઓ છે ને દુનિયામાં કોઈની આગળ ના નમે પણ એની ગર્લફ્રેન્ડ આગળ એ નમ. ઓહો, એટલે તમે નમ્યા તો હશો જ. ઓબ્વિયસલી હું એના માટે એકદમ લોયલ હતો. ઓહો, ખૂબ પ્રેમ કરતો હતો એમ. અને અત્યારના સમયમાં તો લોયલ છોકરા મળવાય કાઠા છે, ખબર તમને? અને અમુક છોકરાઓ તેની ગર્લફ્રેન્ડને છે ને ચોકલેટો, ગિફ્ટો એટલું બધું લઈ આપે ને. મારી વાત કરને, હું એટલી બધી ચોકલેટો એટલી બધી ગિફ્ટો એને લઈ આપતો. વ્યાજે પૈસા લઈને લઈ આપું. ઓહો, ભાઈબંધો જોડેથી લઉં. એ લોકો મને ગાળો આપે ને તો હું ગાળો સાંભળી લઉં પણ એને લઈ આપું.
હા પાછું સ્કૂલમાં કોલેજમાં બંક મારીને એને ફરવા લઈ જઉં ઓ શું સાધન ને બધું માગીને ક્યાં જઉં છું આવું, અને પાછું એક દિવસ તો મેં કેવું કરેલું ખબર છે હા મને દર મહિને ઘરના પૈસા આપે 1000 રૂપિયા તો મેં ભેગા કર્યા પછી એનો બર્થડે આવ્યો ને તો જમણવાર રાખ્યો સોસાયટીના બધા ભાઈબંધો બધાને જમાડ્યા બોલ એટલો બધો પ્રેમ હતો ઓહો એટલે પહેલો પ્રેમ તમે હજી ભૂલ્યા નહીં એમ ને ના ભાઈ ના પહેલો પ્રેમ હંમેશા પહેલો પ્રેમ જ રહે એમ એની વાત જ કઈક નિરાલી છે પહેલો પ્રેમ કેવો હોય અલગ હોય નિરાલો હોય નહીં અને હું તમને પહેલી વાર ક્યારે મળી હતી એ કહો તો કહો ફટાફટ ક્યારે મળી હતી એમ દિવાળીમાં હમણાં ફટાકડા ફૂટી જશે ક્યાંથી દિવાળીમાં ભર ઉનાળા મળ્યા હતા ને કે દિવાળીમાં બોલો કશું યાદ નહીં શાંતિ રાખો તમે વાત છો મારે તને કઈક કેવું છે કહું કે ના કહું શું કેવું છો કહો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું કહેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે જઈએ શું બોલ્યા ફરથી બોલે તો એકવાર હું એટલે જ નતો કહેતો કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું મને ખબર છે બીજે ક્યાંયનું છોડો ને ગોવા નાબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટનું નામ લઈને જવું પડશે ગણપતિ બાપા મોરિયા આજે ગણેશ વિસર્જનમાં બહુ મજા આવી ગઈ હો, પણ શરદી થઈ ગઈ સારી આ તો થઈ જ જાય ને શરદી નાનું છોકરું જાણે પાણી જોઈને ખુશ થાય ને એમ તમે ખુશ થયા હતા અને છપછપિયા કરતા હતા તમે અંદર શરમ આવે છે કે નહીં તમને હું વાંધો છે કોઈ બાપો ચાલીનું નહીં થયું તમને તો બસ પુરુષ ગયડા થઈ જાય છે ને તમે જવાન ને જવાન રહો તો મેં તો ના જ પાડી હતી તમે ડળીને લઈ ગયા અને તમે ક્યાંય સીધા રહો છો ખરા ત્યાં ક્યાં મારા ટેમ્પાની પાઇપ ઉપર જ બેવું છે પાઇપ ઉપર જ બેવું ત્યાંથી ઉધા થઈ ગયા હોત તો પણ ગણેશ વિસર્જનમાં તે જોયું તું જેટલી પબ્લિક આવતી હતી બધી આમ ચારે બાજુ લટકેલી હોય એટલે મને એવું થયું કે મજા આવશે ભાઈ અને તહેવારનો આનંદ તો લેવામાં આવશે જ ચલો હવે તહેવારનો આનંદ એ પછી બૈરાઓ બધા ઉભા હતા ત્યાં હું ગુલાલ લગાવવા ઉપડી ગયા હતા એમના ધણી નહીં તમને એટલો બધો શોખ ઉનો થાય છે તો કહું છું જ કરો તહેવારની મજા લેવાની તહેવારની મજા લેતા હતા તમે એટલે આનંદ હોય ને મને ગુલાલ લગાવવાનો શરમે નહીં આવતી અને એ ત્યાં બધું છોડ ને મેં ટેમ્પાનું કીધું કે ટેમ્પો મારે ચલાવવો છે પેલો ભાઈ કે તમ તાર ચલાવો કરણભાઈ એટલે તને શું લાગ્યું ના એમને ના હાલશો ચલાવવા કેમ તમે અહીંયા સીધું નહીં ચલાવી શકતા ત્યાં ખાડામાં તમે હરખું ચલાવત અને એ બધું જોવા દો ત્યાં બધું ખાડા હતા બધાને એમ કહેતા હતા તમે હાચવીને ચાલો અને મને કેમ ના કીધું અને એ બધું જોવા દો પોતે છેલ્લે કેમ લપસ્યા અરે ભાઈ કાદેવ હતો તો લપસી ગયો અને જે માણસ બીજાનું સારું વિચારે ને એના જ બચારાને તકલીફ પડે એટલે હું લપસી પડે એવું કઈ ના હોય પોતે લપસી પડ્યા ડાફેડા મારતા હતા ત્યાં જઈ કશું આવડતું તો છે નહીં જિંદગીમાં એક કામ હરખું ના કરીએ કામ માણસ ના 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 બધું તમે શીખવાડ્યું અમને નાતા ખાતા પીતા મેં શીખવાડ્યું ને કારેલા શાકે નતા ખાતા તાર બધું ખાઈ લો છો ને અરે મજબૂરી ખાવું પડે છે હેની મજબૂરી રાંધી નાલો છે એમ કહો 2 ટાઈમ બાકી કોઈ ખાવું પડે રાંધીને છે. ના આલે તમને તો કોઈ લગન ના કરતું હું ના આવ્યો જ નતો આ તો મલી મો રોટલો ખાતો તો બધું ખાતા થઈ ગયો હું લગ્ન કર્યા પછી હું બોલો છો પહેલા તો મોઢું તો સંભાળો કઈ બોલતા જ નહીં આવડતું ના, ના, એ શીખવાડો. શીખવાડવું જ આ તો પડે શીખવાડો ને એ શીખવાડો બાકી હોય તો વાત કરે છે તે. હા હું ના જોઈએ ને કે ડોરા ફોડી નાખે મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે હારું ખિસ્સામાં 500 પડ્યા છે શું કરું આજનો દિવસ તો નીકળી જશે કાલની વાત કાલે હેડો ને મારી કહેવાની રીત ખોટી હતી આ રીતે નતું કહેવાનું હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું શરમે નહીં આવતી હું નકટો તો નહીં થઈ ગયો ને હવે સોરી એ કેમનું કહેવાનું ખબર નહીં મારા વિશે શું શું વિચારતા હશે લાય ધાબે જવા દે ને બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે આંટો મારતો આવું